એક હતા ચકીબેન. શું એમનું રૂપ, શું એમનો ઠસ્સો! ચકીબેન તો આખા જંગલમાં બધાના માનીતા. એક દિવસ ચકીબેન ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એમને પગમાં કાંટો વાગ્યો. એટલે ચકીબેન તો બરાડી ઉઠ્યા. ઓ માં, કાંટો! એમની બૂમ સાંભળી પોપટભાઈ ત્યાં આવી પહોંચ્યા. પોપટભાઈએ જોયું કે ચકીબેનના પગમાં કાંટો વાગ્યો છે. એટલે પોપટભાઈએ ચકીબેનને કહ્યું, ચકીબેન, ચાલો તમને દવાખાને લઈ જાઉં. પોપટભાઈ તો ચકીબેનને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તો દવાખાનામાં ડોક્ટર ઘુવડભાઈ હતા. પોપટભાઈએ ડોક્ટર ઘુવડભાઈને કહ્યું, ડોક્ટર સાહેબ, જુઓ ને, ચકીબેનને કાંટો વાગ્યો છે. ઘુવડભાઈએ તો ચકીબેનને તપાસ્યા અને કહ્યું, પગમાં કાંટો ખૂબ જ ઊંડો ગયો છે, માટે હમણાં જ ઓપરેશન કરી કાંટો બહાર કાઢવો પડશે. સારું, આપને યોગ્ય લાગે એમ કરો, પણ ચકીબેન જલ્દીથી સાજા થઈ જવા જોઈએ. ઘુવડભાઈ તો ચકીબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશનની વાત આખા જંગલમાં વાયુ વેગે પ્રસરી ગઈ. પોપટભાઈએ મેનાબેનને કહ્યું, મેનાબેને કાગડાભાઈને. આમ એક પછી એક બધા પક્ષીઓને ખબર પડતા જ બધા પક્ષીઓ દવાખાનામાં ભેગા થવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ચકીબેન જલ્દીથી સાજા થઈ જાય. ત્યાં તો ડોક્ટર ઘુવડભાઈ ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને કહ્યું, કાંટો પગમાંથી કાઢી નાખ્યો છે. હવે ચકીબેનને આ દવા આપજો અને ખાટા ફળ ખવડાવજો, જેથી જલ્દી સાજા થઈ જશે. બધાએ રાહતનો શ્વાસ લીધો. એટલામાં ત્યાં પક્ષીઓના સરદાર આવી પહોંચ્યા. એમણે કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ, આખા જંગલમાં ઢંઢેરો પીટાવી દો કે આજે સાંજે વડલાના ઝાડ નીચે એક સભાનું આયોજન કરેલ છે, જ્યાં બધા પક્ષીઓએ આવવાનું છે. કાગડાભાઈ તો ખભે ઢોલ ભરાવી આખા જંગલમાં ફરી વળ્યા. સાંભળો, સાંભળો, સાંભળો! બધા પક્ષીઓએ આજે સાંજે વડલાના ઝાડ નીચે સભા માટે એકઠા થવાનું છે, સરદારના હુકમથી. સાંજે બધા પક્ષીઓ વડલાના ઝાડ નીચે ભેગા થયા. ત્યાં પક્ષીઓના સરદારે જાહેરાત કરી કે આજે ચકીબેનને કાંટો વાગ્યો અને તકલીફ થઈ. એનાથી બચવા હવે પછી બધા પક્ષીઓએ ફરવા નીકળો એટલે ચંપલ પહેરી ફરવા નીકળવું. બધા પક્ષીઓ સંમત થઈ ગયા અને ઉપડ્યા ચંપલ લેવા મંગલો મોચીની દુકાને. ત્યાંથી બધા પક્ષીઓએ ચંપલ લીધા અને પછી ચંપલ પહેરીને જ જંગલમાં ફરવા નીકળતા. તો બાળકો, તમને ચકીબેનની વાર્તા સાંભળીને મજા આવી ને?